सदगुरु भगवान श्री भगवान श्री कृष्ण भगवान वाला प्रेमी सज्जनों, ज्ञान विषय सगुण અને નિર્ગુણ સ્વરૂપ પરાત્પર બ્રહ્મના એક સગુણ સ્વરૂપ છે, એક નિર્ગુણ સ્વરૂપ છે. આ વિષય ઉપર લક્ષ આપજો. પ્રકૃતિ અને પુરુષ કહો શ્રી ભગવાન ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ ઉત્તમ. પ્રકૃતિ અને પુરુષ એટલે પરા ને અપરા પ્રકૃતિ, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ. તે સાંભળવા ઈચ્છું એટલે કાન હોય તો સંભળાય ને, તો એ ધ્યાન આપવું પડશે ને. સાંભળી કોણ શકે? જેનું મન પોતાના પરમ ગુરુમાં એકાગ્ર હોય અને ઈચ્છા શક્તિ તીવ્ર હોય. કઈ ઈચ્છા શક્તિ? જિજ્ઞાસા શક્તિ. સંસારિક શક્તિઓને વિષય કામના ભોગવવાની ઈચ્છા નહીં, પણ મોક્ષ મુક્તિ ભગવાનને પામવાની ઈચ્છા ધરાવતો હોય, પોતાનું કલ્યાણ કરવાની ઈચ્છા ધરાવતો તો એ તે એકાગ્ર ચિત્તે સાંભળી અને મનથી ગ્રહણ કરી શકે છે. તે સાંભળવા ઈચ્છું સ્વામી. પોતાના ગુરુને કેવા છે? ગુરુ ચૈતન્ય મહાપ્રભુ સમય જ્ઞાની મહારાજ. તે પદ ન મળે, શરણ ન મળે તો શબ્દ નું મર્મ જેમ શેરડીની અંદર સુંદર રસ પડ્યો છે, સ્વાદ પણ છે, પણ આપણે આંખથી શેરડીના સાટાને જોઈ છીએ, ન સ્વાદ ચાખી શકીએ છીએ, ન અનુભવ કરીએ છીએ, ન રસને નિરખી શકીએ. રસમાં સ્વાદ તો છે કે નથી? એમ ભગવાન અર્જુન નામના શિષ્ય સન્મુખ છે. ન મને ભગવાન મળ્યા છે એવો લાભ કોઈ લઈ શકતો નથી. મને માધવ મળ્યા છે, મને ગોવિંદ મળ્યા છે. ન પોતે અનુભવ કરી શકે છે મારી અંદર માધવ છે. આ કૃપા કેની? ખુદ ભગવાન શ્રી કૃષ્ણની જ કૃપા જોશે ને. કે ભગવાન તો કઈ પથ્થરના બનાવેલા નથી, કે નથી હાલો મનથી કલ્પના કરી એકાદું ચિત્ર એવું સુંદર દોરી લઈને ભગવાન માની લે, એવી વાત નથી. જેમ તમારી સમક્ષ પ્રેમ મૂર્તિ આજ હાજર છે, એમાં જ સમય જ્ઞાની મહાત્માઓ દેવાધિદેવો. શું કહેવામાં આવે છે? દેવાધિદેવો આ હાજર હોય છે ને ત્યારે સંસારના દુઃખો તો ટળે છે, પણ જન્મો જન્મ ભવ દુઃખ હરણમ હરિએવા એ કોઈ બનાવી શકાતા નથી, એ કોઈ માના ગર્ભમાં આવતા નથી. કોઈ વિરલા સમજી શકે છે, જેને સારા સાર વિચાર કર્યો ને તે, અને જેને અંતરચક્ષુ ખુલી ગઈ. નહીતર આ વસ્તુ દુર્ભાષ. જો એક એક વચન ઉપર કેવું સુંદર મજાની વાત છે. કહો જ્ઞાન તે પુરુષોત્તમ, મનુષ્ય રૂપ દેહધારી એવા ભગવાન સન્મુખ હોવા છતાંય અનેક ક્ષેત્રોની અંદર પોતાને મનુષ્ય રૂપ લીધું છે. કયું રૂપ લીધું છે? મનુષ્ય દેહધારી છે પોતે. દેહધારી હોવા છતાંય અનુભવ જ્ઞાન. આ વાત અનુભવ જ્ઞાન, આત્મ અનુભવ જ્ઞાન અધૂરું નહીં. પુરુષોત્તમ એટલે જીવો તો અનંત છે જગતની અંદર, નર ને નારી. એથી વિલક્ષણ સ્વરૂપ, જ્ઞાનું સ્વરૂપ એટલે સગુણ અવતારા કહેવાના, એટલે પુરુષોત્તમ. બધાયની તોલે તમે ગણી શકો
નહીં. તે સાંભળવા ઈચ્છું સ્વામી, કહો જ્ઞાન તે પુરુષોત્તમ. વિવેકમાં બે બુદ્ધિ વાપરે છે. સાધારણ ભગવાનને મનુષ્ય તરીકે નથી જોયા, વ્યક્તિ તરીકે નથી જોયા. નિરાધાર પગથિયું અર્જુન નામનો શિષ્ય, સર્વ સ્વીકારતા શિષ્ય પદ વૃત્તિ આચરી, શિષ્ય વૃત્તિ આચરી. આજ માણસ મન ભાવે એને ગુરુ કરી લે, ગુરુ કર્યા હાજા મળ્યા હોય તો એને છોડી જ્યાં ત્યાં અસંતોષને કારણે ભટકા કરે છે. મન કે નથી ભટકતું, એટલું ભટકે એટલે સ્થિર થતું નથી. સાચા હીરાઈ કોઈ બેસે એવા મનુષ્યો. બહુ સુંદર મજાની શબ્દરૂપી મોરલી, મોરલીની અંદર મર્મ અનુભવ જ્ઞાન કહેવામાં આવે છે. એવા અનુભવી મહાત્મા દેવો, દેવાદિ દેવો કહ્યા, પૂરા અધૂરા નહીં, એટલે પુરુષોત્તમ કહ્યા. રૂપ તો બધા જેવું ને, બે આંખ નાક જેવું, એટલે અહીંયા પુરુષોત્તમ કહ્યા છે. ક્ષેત્રય છે, ક્ષેત્રજ્ઞ છે, પણ ક્ષેત્રજ્ઞ બધે હોય, ક્યાંય ન હોય એવું નથી. પણ એ અનુભવ જ્ઞાન ક્યાં છે? અર્જુનના મનમાં છે તો ભગવાન પૂર્ણ પુરુષોત્તમ ભગવાન અનુભવ સ્વરૂપે પ્રગટ છે. તો કે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ અનુભવ રૂપે પ્રગટ છે. ઇદમ શરીર હે નંદન ક્ષેત્ર તેને જાણ. કેટલા ક્ષેત્રો શરીર જગતમાં? કોઈ એમ કે છે હું નારી છું, કોઈ એમ કે છે હું નર છું, કોઈ એમ કે છે હું સ્ત્રી છું, કોઈ એમ કે છે હું પુરુષ છું. પછી એમાં મન છે ને કે નથી? મનને જાણનાર કોણ છે? ક્ષેત્ર જાણે છે કે ક્ષેત્રજ્ઞ? એ ક્ષેત્રજ્ઞ ક્યાં હોય છે? તો મનનો એની અંદર ગોતી લે. ચંદુ મન તો ગોતી લે. એ તો પછી ગુરુદેવ અનુભવ જ્ઞાન લક્ષ આપે પ્રેમ ભક્તિ. પણ ચંદુ મન જોતું નથી. ક્ષેત્ર અને ક્ષેત્ર હજી ચંદુને ખબર નથી, હજી કેવિનને ગમ નથી. ગુરુ ગમ પ્યાલી. શું કહેવાય? ગુરુ ગમ પ્યાલી. શું કે જન્મતા વેત જ બહિર્મુખ થયા, એટલે પોતાના આત્મયુક્ત થઈ શકતા નથી. છે નજીક છે છતાંય ધ્યાનમાં આવતું નથી. નખ શિખા સંભાળ જેને. કોને? ક્ષેત્ર લે છે ક્ષેત્રજ્ઞ. ક્ષેત્રજ્ઞ લે છે, પણ એને જોનારો ન્યારો રહ્યો ને કે નહીં? એને જોનારો જે છે એને તમે આની અંદર ગોતો તો મળે શબ્દની અંદર. એ ક્યાં છે? જાણનારો ક્યાં છે? પૂરો પુરુષોત્તમ. તમે એમ કહો તો મારી અંદર આવા હાડચામના શરીરમાં તો હમાઈ જતી હમાય, એમાં હાડકાનું માંસ ને આપણે શું કહેવાય લોહી વીર્ય થી ગંદી દેહમાં ગોતો તો મળે ન મળે. ક્યારેય કોઈને મળ્યો નથી. બહુ સરસ વાત છે. દેહની વાત નથી, ઇન્દ્રિયાતીતની વાત છે. છતાં પણ મોક્ષનું દ્વાર કહ્યું છે. એટલે ઘટ કહ્યું તારી અંદર. કેની અંદર? કેની અંદર પ્રવીણ? તું તારી અંદર ખોજ, તારી અંદર. તું શરીર નથી, તું કોણ છો? પછી કીધું તારી અંદર. બુદ્ધિ પહોંચે તમારી? ઇન્દ્રિયો જાણી શકે? ના. જેને ક્ષેત્રજ્ઞ તું પ્રમાણ,
ક્ષેત્ર શરીર સમસ્ત કહીએ, એક શરીર નહીં, અનંત શરીરો. ક્ષેત્રજ્ઞ તું મને જાણ. આ વિચાર કેને આપ્યો? આપને ને. કોને ઓળખવા માટે? કયો સંબંધ બાંધવા માટે? વ્યવહારિક કે બ્રહ્મ સંબંધ? વ્યવહારિક જ્ઞાન કે આત્મજ્ઞાન માટે આ સંબંધ જોવાની રીત. હરિગુરુ સંતની, ભગવાનને જોવાની દ્રષ્ટિ. તો ન બધાય પથ્થરમાંથી ઘડીને રાખી દે, ધજાયું ચડાવી રાખે. તરત અહીં વચન કેવું પડ્યું? જુઓ, તું મને ક્ષેત્રજ્ઞ જાણ. ક્ષેત્રજ્ઞ ન હોય તો શું ભગવાન અર્જુનને બોધ કરી શકે? અને ક્ષેત્રજ્ઞ અર્જુનમાં છે. અર્જુન ક્ષેત્રજ્ઞ સહિત જ છે. અર્જુન જે દેહ લઈને બેઠો છે, શરીર લઈને, એ ક્ષેત્રજ્ઞ સહિત જ છે. તો શું એ જ્ઞાનયુક્ત થઈ શકે? પુસ્તક પાન્યાથી થઈ શકે? એકાદ તીર્થમાં જઈ આવે તો થઈ શકે? એનામાં વીરતા પ્રાપ્ત થાય? ન થાય. ગમે એટલી રામાયણ તમે વાંચી લ્યો, ગમે એટલા શાસ્ત્ર વાંચી લ્યો, વાંચે છે એને પોપટિયું જ્ઞાન કહેવાય છે. પણ ગુરુમાં ઘણીવાર દ્રષ્ટાંત આપતા હોય છે નાવિક અને નાવડાનું. કે દાંપત્ય જીવનમાં સ્ત્રી પુરુષનું નાવડું નિરાધાર છે. એને કોઈ નાવિક મળ્યો, અને નાવિક જો કુશળ મેળવી લે તો બોલો, સમુદ્ર પાર ઉતરવો છે. આ સંસારરૂપી સમુદ્ર પાર ઉતરવો છે. પાંડવોને સંસારરૂપી સમુદ્ર પાર ઉતરવો તો એટલે કેનો આશ્રય લીધો? એવા અનુભવી મહાત્મા દેવો. જો એને વાંચવા દઈએ તેને ગમ પડે તો અનુભવ કરું ગમ પ્યાલે છે. શબ્દ અહીંયા પડ્યો, વસ્તુ મેદાનમાં પડી છે કે નહીં? ક્ષેત્રજ્ઞ શબ્દ ગ્રંથમાં છે, તો ક્ષેત્રજ્ઞ એમાં ગ્રંથમાં ખોજશો તો મળશે ના. ક્ષેત્રજ્ઞ ક્યાં છે? જ્યાં તમે છો ત્યાં, કે નથી? જ્યાં તમે છો ને ત્યાં ક્ષેત્રજ્ઞ છે. તો ક્ષેત્ર અનંતવંત છે. અને ક્ષેત્રમાં જીવાત્મા હું ધારણ કરી લે છે. આ શરીર છે તે જ હું છું, મારું છે. મનથી મુકાવે છે ગુરુ ગોવિંદ. શું કરે છે? મનથી ગુરુ ગોવિંદ મુકાવે છે. શું કામે? કે જેણે આશ્રય લીધો છે એનું ભલું ઈચ્છવું છે, એનું સુખ, એને પરમ સુખ આપવું છે, એને પરમ શાંતિ આપવી છે, એને મોક્ષ આપવો છે, એને કાયર નથી બનાવો, એને સુરવીરતાનો ઉપદેશ આપી બેઠો કરવો છે. જગતમાં એને જસ અપાવો છો, જસ નહીં. ક્ષેત્ર ને ક્ષેત્રજ્ઞ સહિત ભગવાન વિરાજમાન છે. આદિદેવ પરમપદ આદિ અનાદિથી ચાલ્યું આવે છે. એટલા માટે આદિ પરમાત્મા તરીકે ઓળખવામાં આવે છે. અને મંદિરો તો પછી બને છે. પહેલા તો વિશ્વને મંદિર બનાવવાનું હોય છે ને પછી પાછળથી બને છે મંદિર. યાદી યાદ માટે. ક્ષેત્ર શરીર સમસ્ત કહી, ક્ષેત્રજ્ઞ મને જાણ. શિષ્ય ગુરુને ક્ષેત્રજ્ઞ સમજવા. ચૈતન્ય મૂર્તિ. કેવા મૂર્તિ? પછી ગુરુની બે આંખ દેખાય છે, બૌદ્ધ સ્વરૂપ દેખાતું નથી, પણ ધીરે ધીરે દ્રષ્ટિમાં અંતકરણમાં આવતું જાય છે.
એટલે ચૈતન્ય મહાપ્રભુજી કહ્યા, દેહ આત્માનો વિવેક જેને, દેહ અને આત્મા બંનેનો વિવેક જેને, બધા જ સ્ત્રી પુરુષોને મનુષ્યોને હોતો નથી. બધાને તેનું જ્ઞાન પણ આત્મજ્ઞાન પણ હોતું નથી. દેહ આત્માનો વિવેક જેને, જ્ઞાન તેને પ્રમાણ, કે જેને પોતાના ક્ષેત્રનું જ્ઞાન છે અને ક્ષેત્રજ્ઞનું પણ જ્ઞાન છે, એને આત્મજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. તો તું તેને જ્ઞાન પ્રમાણ. ધર્મયુક્ત એ ક્ષેત્રે, કે જ્યારે અર્જુન ચૈતન્ય મહાપ્રભુજી પાસે સમય જ્ઞાની મહાત્મા દેવાધિદેવ પાસે જાય છે, ત્યારે એનું જે ક્ષેત્ર છે એ ધર્મયુક્ત થાય છે. કેવું બને છે? ધર્મ. નિષ્કામ ભાવ આવે છે. કયો આવે છે? તે પેલા મનુષ્યમાં આવતો નથી. તે પેલા તો જે ધર્મ, જે કાર્યને કર્યું, વિધર્મ કર્મને ધર્મ માની લીધો. જે વિધર્મી રૂપી કર્મ છે એને ધર્મ માની લીધો. પણ જેવો પરમ ગુરુ પાસે આવે છે અને આત્મજ્ઞાનનો બોધ થાય છે, ભગવાન સદગુરુ કૃપાવંત થાય છે, તો પોતે ઈચ્છા કરી કેવલ છિદ્રયુક્ત નથી કે ભગવાને રેડું કોઈ તે છિદ્રયુક્ત રહે એટલે બધો જ રસ ઢોરાઈ જાય. ઘડામાં કાણું હોય તો ઢોરાઈ જાય, એવું એ નથી. અને આપણે એવા રહી ગયા હોય, તમે કોઈ આમાંથી તો ઓળખી લેજો, તમે તમને પારખ કરી લેજો. પારખું મળ્યા છતાંય પારખ ન કરી તો થઈ ગયું. ધર્મયુક્ત ક્ષેત્ર કહીએ કે કેનું ધર્મયુક્ત ક્ષેત્ર? કે જે સુગુરુ બન્યો, જેને સાચા સદગુરુનો આશ્રય લીધો, જેને સાચા ધર્મને જાણીને આચરણ કરવાની ઈચ્છા છે, તો એનો દેહ ધર્મયુક્ત છે, એનું ક્ષેત્ર છે તે ધર્મયુક્ત છે. પણ સતધર્મયુક્ત કયું? સતધર્મ, સતકર્મ, સતધર્મ. અને ત્યારે ભગવાન એની ઉપર કૃપા કરે, સંતો કૃપા કરે છે, સદગુરુઓ, ત્યારે સાર અને અસાર, સાર અને અસારને જે સમજે અને જે ભગવાનને સદગુરુને પોતાનો દેહ અર્પણ કરે, તો એનો દેહ એ જીવાત્મા ધર્મયુક્ત થાય છે. એ ધર્મ સત્ય ધર્મને જાણી લે છે. સાર અને અસાર શું છે અને સાર યુક્ત શું છે? ક્ષેત્રનો પ્રભાવ સાંભળ, કહું તુજને વિચાર. જ્યારે મનુષ્ય સંસારમાં હોય છે, અશુદ્ધ વિચારી હોય છે, જ્ઞાન વિચારી હોતું નથી. તેમ એની બુદ્ધિ પણ અશુદ્ધ હોય છે, શુદ્ધ હોતી નથી. કર્મ આસક્ત રજોગુણી હોય છે બુદ્ધિ, અને તમોગુણી હોય છે. પણ જ્યારે પ્રેમ મૂર્તિ પાસે આવે છે, ત્યારે એ સાર વિચારને ગ્રહણ કરે છે, ત્યારે શુદ્ધ વિચાર એને મળે છે. કયો વિચાર? શુદ્ધ વિચાર તો મળે છે, પણ બુદ્ધિ જ્ઞાન પ્રકાશ વાળી થાય છે. પણ જ્યારે અહંકાર રૂપી જે ઓઢણું ઓઢ્યું છે એવું ઉતારી નાખે, ત્યારે પોતાના ગુરુને પોતે પરખી લે છે. જ્યાં સુધી અહંકાર અભિમાન હોય ત્યાં સુધી ગુરુ ભક્તિ પવિત્રતાથી શુદ્ધ ભાવથી થઈ શકતી નથી. અને પોતે ગુરુના સ્વરૂપમાં, પરમ ગુરુના સ્વરૂપમાં સમાય જાય છે. અને પછી કહેવાય છે કે તે મને પામી ગયો છે. ખાલી દેખવા માત્ર જ બે દેહ હોય છે, બાકી પોતે આત્માથી એક હોય છે. આટલી હદે હોય છે.
એટલે હદ બેહદ બાર અનુભવ જ્ઞાન છે. હદ અને બેહદ થી પર પરાત પર બ્રહ્મ. ખાલી ચીલા ચાલવા વચન છે નહીં, તો ભક્તિ ખાંડા કેરી દાર નહીં, કાયર કેરા કામ. ક્ષેત્રનો પ્રભાવ. ઋષિ પણ બહુવિધ ગાથા. વેદે વર્ણવ્યો અનેક પ્રકાર, કે વેદોએ તો અનેક પ્રકારે વર્ણવ્યું ક્ષેત્રને અને ક્ષેત્ર નહીં. ભિન્ન ભિન્ન કરી કહ્યું તેણે. કોણે? વેદે અને જે પેલા ઋષિ મુનિ થઈ ગયા હોય તેણે. હવે જો એમનેમ વાંચી લઈએ તો ભિન્ન ભિન્ન મતીમાં કશું જ સૂઝતું નથી. પણ જ્યારે શુદ્ધમતી એટલે ગુરુમતી બહુ સુંદર સંતોએ વાત કરી છે. મહાભૂત અહંકાર બુદ્ધિ ઇન્દ્રિયો 10 કહેવાય. 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, ત્યાર પછી પંચભૂત જળ પૃથ્વી તેજ અગ્નિ ને વાયુ, એટલે કીધું પુરુષ અને પ્રકૃતિ. પુરુષ અને પ્રકૃતિ. જીવાત્મા પુરુષ કહેવાય છે. ઉપર જે 5 તત્વ મન બુદ્ધિ ચિત્ત છે પુરુષ કહેવાય છે, પ્રકૃતિ કહેવાય છે. જીવાત્મા પુરુષ કહેવાય છે. હવે ક્યાં નથી? કયો છે? જે ક્યાં નથી? જીવને જોવાનો ને પહેલા ક્યાં રૂપે જોવાનો? તું મને છેદરગ્ન એટલે પથ્થરમાં જોવો, કે જે મયડો એને સન્મુખ જોઈ લેવો. જો એને તારી ઉપર દયા રાખી પોતાનો જાણે તો તારે એને જ પારખવો, એને જ નિરખવો પડશે. શબ્દ સ્પર્શ રૂપ રસનિકાંત. જ્યારે જીવાત્મા માના ગર્ભમાં હોય છે, પ્રકૃતિ આકારમાં આવે છે, સુંદર મજાનું શરીરનું ઘડતર થાય છે, પણ મનનું ઘડતર થતું નથી. જીવાત્માનું ઘડતર નથી. એ તો સદગુરુ મળે છે ત્યારે જીવાત્માનું ઘડતર થાય છે. અણઘડ હોય છે જીવાત્મા. ચિત્રજ્ઞ કેવું હોય છે? અણઘડ. પછી જ્યારે સાચા સદગુરુ મળે છે ત્યારે જીવાત્માને જેમ પ્રેમ મૂર્તિ તમને ઘડી રહ્યા ને, જો એ ઈચ્છા કરે તો ઘડાઈ જાય છે. બેપરવાહી રે ગુરુના ચરણમાં તો અણઘડ રહી જાય છે. અવગત્ય થઈને જીવાત્મા ચાલ્યો જાય, એને પરમ ગતિ મળતી નથી. અને જે કઈ આ શરીર છે કે જે સ્ત્રી અને પુરુષ તરીકે ઓળખીએ છીએ, જે નર અને નારી તરીકે ઓળખીએ, એ તો માટીમાં ભળી જાય છે. એક ને એક પેલું મોડું માટીમાં ભળી જાય છે. પણ એ સદગુરુને સોંપવાથી જીવાત્મા ધર્મયુક્ત થાય છે, સત્ય ધર્મ જાણીએ છે, ત્યારે એનો ક્ષેત્ર ધર્મયુક્ત કહેવામાં આવે છે. નતર વિધર્મી બની જાય છે. કેવો બની જાય છે? સાચી સંગત ન થવાથી વિધર્મી, કામી, ક્રોધી, લોભી, લંપટ, હિંસાળુ બની જાય છે, આસક્ત વાળો બની જાય છે, સત્ય ધર્મ નહીં જાણવાથી. શબ્દ સ્પર્શ રૂપ રસને ગંધ. જે અંદર આત્મા છે એ ગંધને જાણવા વાળો છે, દુર્ગંધને જાણવા વાળો છે, એટલે જીવાત્મા બચી શકે. મનુષ્યનો વ્યવહાર ક્ષેત્રથી ચાલ્યા કરે. પછી રસ, પછી સ્પર્શ. હવે આ 5 વિષયની અંદર મનુષ્ય આસક્ત થાય છે એટલે અધોગતિને પામે છે, પરમ ગતિને પામતો. અને પોતે પૃથ્વી ઉપર આવ્યો છતાં સુંદર મજાનું પ્રકૃતિએ સર્જન કરી અને શરીર આપ્યું છતાંય એ દેહ એળે જાય છે આ 5 વિષયની અંદર આસક્ત થવાથી.
એ 5 વિષયને જ્ઞાન દ્વારા સમજી લે છે અને પોતે ઇન્દ્રિયોને જીતેન્દ્રિય બનાવી લે છે. એમાં સૌથી પહેલું રૂપને કદરૂપ છોડી પોતાના ગુરુના દર્શન કરે છે. જો દેવાધિદેવ સદગુરુનું શરણું મળતા કે જે વેદે વર્ણવ્યું કે જ્યાં ગયેલા જીવો પાછા આવતા નથી, આ શરણ. ત્યારે મન રૂપમાં આસક્ત થતું નથી, અરૂપમાં આસક્ત થતું નથી. બે માંથી એકય રૂપથી એ દુખી થતું નથી. મન ને કોનો યોગ થઈ જાય છે? સદગુરુનો. એ મન યોગયુક્ત થાય છે એટલે જ્ઞાનયુક્ત થાય છે એટલે એ સમજી લે છે, સત્ય ધર્મ સમજી લે છે, સાર અને કે શેમાં મારું કલ્યાણ છે, મારું અને મારા દેહનું શેમાં પતન છે અને શેમાં કલ્યાણ છે. આ ખરું વિચાર, સાર વિચાર. અને જો એ વિચાર કરી સારને સ્વીકારી લેશે તો એ જીતેન્દ્રિય છે. અને જીતેન્દ્રિય છે એ જ જ્ઞાન પ્રાપ્ત કરી શકે, અને એ જીતેન્દ્રિય છે એ જ જ્ઞાન યુક્ત રહી શકે. ત્યાર પછી આગળ જેવી મતિ અનુસાર બુદ્ધિ ઇન્દ્રિય 10 કહેવાય, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય. એમાં મનુષ્ય અહંકાર કરે, પ્રકૃતિના ગુણો દ્વારા બધા જ કર્મ થતા હોય અને અતિ ક્રોધી ગુસ્સામાં આવી જાય, મન ભાવે એવા વચન ઉચ્ચારી લે, વિવેક બુદ્ધિ પ્રગટતી એનામાં નહીં, એટલે એને સંસારી જીવ કહેવામાં આવે છે. બુદ્ધિ કુસંગ કરે છે. કુસંગ બુદ્ધિનું કરવાથી જેવું તેવું સાંભળે છે તેવું કાચી બુદ્ધિનો એને કીધું કાચા કાન. જે કાચી બુદ્ધિનું માનવી હોય ને એને કાચા કાન વાળું માનવી મનુષ્ય તરીકે ઓળખવામાં આવે છે. પછી જો એને સદગુરુ કોઈ મળતા નથી, એવા હરિગુરુ સંતનું શરણું મળતું નથી તો કઈ ઘડાતો નથી. એટલે એવો જે સંસારમાં સ્વભાવ હતો, જેવા એના કર્મ હતા, વિચાર હતા, એ બધું જ લઈને સાથે લઈને જાય છે. ધન સંપત્તિ અહીંયા હોય, માતા પિતા હોય, બાલ બચ્ચા હોય, બધું કોઈને સાથે લઈને જઈ શકતો નથી. પણ એનો સ્વભાવ, એના જે વિચારો તો છતાં જે કાંઈ હતું એ બધું લઈને જાય છે. પાછો કોઈક એવી જગ્યાએ એવો જ બનીને ઉત્પન્ન દેહ સહિત પ્રગટી જાય જીવાત્મા. આ તો હજી આ બે જ વસ્તુને સમજવાની, દેહ અને આત્મા. જીવાત્મા, અનાત્મા, જીવાત્મા, પરમાત્મા, આત્મા. સદગુરુ મળે છે ત્યારે કેવી સુગંધ ગ્રહણ કરી લે છે અનુભવ જ્ઞાનની. ભમરાની જેમ સદગુરુ ચરણમાં એ જીવાત્મા રહી જાય છે ક્ષેત્રજ્ઞ. અને જેમ ભમર જેમ પુષ્પની સુગંધને ગ્રહણ કરે ને, એવી ગુરુ પાસેથી આધ્યાત્મિક અનુભવ જ્ઞાનની સુવાસ લઈને બેઠો થાય છે. ત્યાર પછી દર્શન જેમ છે તેમ પુષ્પ છે. પુષ્પ પુષ્પ જેમ હોય, નરી આંખે આપણે જોઈ છીએ એમ જ જીવાત્મા સત્યનું દર્શન પોતાની નરી આંખે નિરખી લે છે. રૂપ અને કદરૂપ રૂપી જે પટ્ટો આસક્તિ હતી જીવાત્માની વિષયમાં એ હટાવી દે છે અને જેમ છે એમ સત્યનું દર્શન પોતાના ગુરુમાં કરી લે છે. સત્ય સારસાર સમજા પછી ત્યાર પછી સ્પર્શ છે. ખ્યાલ આવી જાય છે કે પ્રકૃતિક સ્પર્શ અને મારા સદગુરુનો સ્પર્શ એમાંથી ઘોડાનો ફેર છે. મારા સદગુરુનું ચરણાવિંદ છે અને પ્રકૃતિ છે તે ગુણમય એવી છે. આ બંનેમાં એને ખ્યાલ આવી જાય છે સારા સાર. ત્યારે પોતે
પોતાને ગુરુની ચરણ રજ લઈ બેઠો થાય છે. અને ઓલા કર્મમાં એ આસક્તિ રહિત, પ્રકૃતિ સ્વાભાવિક રહિત જે ચેષ્ટા રહે છે તેમાં એનામાં પવિત્રપણું આવી જાય છે. રાક્ષસ વૃત્તિ, ક્રોધી વૃત્તિ, અહંકાર વૃત્તિ રહેતી નથી. દયા આવી જાય. શું આવી જાય છે? કોને જોવે છે? સ્ત્રી અને પુરુષને જોવે છે. તો કેને જોવે છે? જો એના ગુરુને પોતે અર્જુને ગુરુને જોઈ લીધા ક્ષેત્રજ્ઞ રૂપે, તો એના પરિવારમાં શું જોશે? બોલો ને. પેલા તો વિવેક બેસી જવાબ ન હોય. આ સાધારણ સભા બંધ કરી.